રાજ્ય સરકારે ₹10,000 કરોડનું ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ પોરબંદરમાં સરહદી જિલ્લાના ખેડૂતો સહાયને લઈને મૂંઝવણમાં મુકાયા છે। બે જિલ્લાની સરહદોમાં આ ખેડૂતોનો ખેતર હોવાથી કયા જિલ્લામાંથી સહાય મળશે તે વાતને લઈને ખેડૂતોની મૂંઝવણ વધી છે। હું ખાબોદર ગામનો ખેડૂત છું અને બે તાલુકામાં જામનગર જિલ્લાનો ભાણવડ તાલુકો અને પોરબંદર તાલુકામાં જમીન હોય ખેડૂતને કોઈને તો પાક ધિરાણ બે ખાતાઓમાં મળે સરકારશ્રીને એ પ્રશ્ન છે, બરાબર। એટલે હવે સરહદી ગામડા હોય જિલ્લાના તો એક ગામની જમીન હોય અને બાજુમાં બીજા ખેતરો હોય તો એ ખાતેદાર હોય, બરાબર। તો એને પાક ધિરાણ બેંકોમાંથી અમે લીધેલા છે અને લોન ભરપાઈ પણ કરીએ અને આ નુકસાનીનું વળતર માટે પ્રશ્ન છે। એટલે તમારું કહેવાનું શું છે આધાર કાર્ડનું નહીં? હા, અને એ આધાર કાર્ડ એક હોય ને એટલે એક ખાતામાં કદાચ જમા થાય એવી ચર્ચા હાલે એટલે એ પૂછવા હતું, બરાબર। નુકસાન થાય।